નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓપન ગુજરાત યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 3 દિવસથી સ્પર્ધા ચાલતી હતી, ત્યારે આજ રોજ ફાઇનલ રમાડવામાં આવી હતી, જેમાં 12 ભાઈઓ અને 9 બહેનોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। વડોદરા જિલ્લાનું ભાઈઓ અને બહેનો ટીમ ફાઇનલમાં પહોંચી હતી। બહેનોએ વડોદરાની ટીમે અમદાવાદ સાથે રમવાનું હતું, ત્યારે આ બંને ટીમને ફાઇનલ જોઈન્ટ વિનર તરીકે ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું। ઇનામ અને ટ્રોફી સાથે જ 48 પ્લેયર ટીમ ટ્રોફી અને તેમના કોચિસને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે। આ ટુર્નામેન્ટ સિગ્નસ સ્કૂલમાં રમાડવામાં આવ્યું હતું। સ્કૂલ દ્વારા સારી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। In a short while from now, we will begin with our prize distribution function. नमस्ते। हम बहुत प्रसन्न हुए कि हम इतनी बड़ी टूर्नामेंट सिग्नस वर्ल्ड स्कूल में कर पाए। यहाँ 12 बॉयज़ की टीम और 9 गर्ल्स की टीम आई हैं बास्केटबॉल यूथ गुजरात ओपन स्टेट चैम्पियनशिप के लिए। बहुत सक्सेसफुल रहा है, बच्चों को बहुत अच्छा अपॉर्चुनिटी मिला है और आज देखिए फाइनल्स नहीं हो पाया, बट कोई बात नहीं, हम जॉइंट विनर डिक्लेयर कर रहे हैं। मैं माधवी अग्रवाल, सिग्नस वर्ल्ड स्कूल की डायरेक्टर। आज આપણે ઓપન ગુજરાત યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ હતી, તેની આજે ફાઇનલ્સ હતી। 3 દિવસથી આ સ્પર્ધા ચાલી રહી છે। આમાં 12 ભાઈઓની અને 9 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ બેઝિસ પર રમાડવામાં આવી હતી, જેના ઉપક્રમે આજે વડોદરા જિલ્લાની બંને ટીમો કે ભાઈઓ અને બહેનો બંને ટીમો ફાઇનલમાં પહોંચી હતી। બહેનોમાં વડોદરાએ અમદાવાદ સાથે રમવાનું હતું અને ભાઈઓમાં ભાવનગર સાથે રમવાનું હતું। અનફોર્ચ્યુનેટલી જે કુદરતનો નિર્ણય હતો એટલે આજે અમારી મેચ આજે રમાઈ શકી એમ નથી અને હવે ઘણી રાહ જોઈ પણ વરસાદ બંધ લેવાનું નામ નથી લેતું, એટલે ફાઇનલી એવું ડિક્લેર કરવામાં આવ્યું છે કે બંને ટીમો જે ફાઇનલિસ્ટ છે એને જોઈન્ટ વિનર તરીકે આપણે ડિક્લેર કરી દઈએ અને ઇનામ વિતરણ આપણે મહેમાનોના હાથે કરાવી દઈએ। આપણે 48 પ્લેયરો છે, એ લોકોને ઇનામ વિતરણ, એમના કોચિસને ઇનામ વિતરણ કરવામાં આવશે, સ્પેશિયલ પ્રાઇઝ આપવામાં આવશે અને આપણા જે ઓફિશિયલ્સ છે તેઓને પણ મોમેન્ટોને એવું બધું પ્રદાન કરવામાં આવશે। હું નેહલ રામાણી, મંત્રી, વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન। હું અહીંયા ભાવનગરની ટીમથી સિલેક્ટ થયેલો છું, અહીંયા યુથ સિગ્નેસ કપમાં, યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં, અને અહીંયા રહેવાની, જમવાની અને રમવાની બહુ સારી સુવિધા છે। અહીંયા બહુ સારી સારી ટીમો આવી છે અને એમાંથી બહુ બધી ટીમે ભાગ લીધેલો છે અને બધી ટીમ સારી છે રમવામાં। અહીંયા સિગ્નેસ સ્કૂલે બહુ સારી રહેવાની સુવિધા આપી છે, એ અમને બહુ જ ગમ્યું। વિનરમાં મેડલ્સ, ચેમ્પિયનશિપની ટ્રોફીઝ આપવામાં આવી છે, ફર્સ્ટની ને રનર્સ અપની। મારું નામ રોનાલ્ડો હોપકિન્સ છે, અમે ભાવનગરથી છીએ।